ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 12. ધોરણ 12ના વિદ્યાર્થીઓને શુભ સર. લાસ્ટ ટાઈમ વી લર્ન્ટ કેન યુ ઇન્સ્ટોલ અ પોએમ સનરાઇઝ ઓન કાંચનજંગા એન્ડ બર્ડમેન ઓફ ઇન્ડિયા. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન યુનિટ 2. આજે આપણે યુનિટ 2 ભણીશું, ઇન વિચ અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની, એટલે કે ભૂલી ન શકાય એવા વોલ્ટ ડિઝની. આ પાઠ એમના બ્રધર રોય ડિઝની લખેલો છે. બિફોર વી આર ગોઈંગ ટુ ડિટેલ સ્ટડી, જસ્ટ વી સી ધ ઇન્ટ્રોડક્શન, એનું આપણે પ્રસ્તાવના જોઈએ કે આ રીડમાં મહાન વ્યક્તિ વોલ્ટ ડિઝનીના જીવનના કેટલાક અંશ તેમના ભાઈ રોય ડિઝની દ્વારા જણાવ્યા છે. કે વોલ્ટ ડિઝની, આપણે ડોરીમાં, હંગામા, છોટા ભીમ આ બધું જોઈએ છે ને, એ બધી જે કંઈ બી આપણને જોવા મળે છે એ વોલ્ટ ડિઝનીની દેન છે. વોલ્ટ ડિઝની એટલે બાળકો અને મોટાઓ સૌને પ્રિય એવા મિકી માઉસ, ડોનાલ્ડ ડક, ગુડી વગેરે જેવા કાર્ટૂન પાત્રોના સર્જક છે. તેમાં પણ મિકી માઉસ જે રમૂજી અને અમર કાર્ટૂનથી વોલ્ટ ડિઝની નામ વિશ્વભરમાં જાણીતું છે. મિકી માઉસ એટલે ઉંદર અને બિલાડીનો ખેલ છે. હવે એ બંને એકબીજાના વિરોધી છે, તેમ છતાં એમને એવું દુનિયાભરના લોકોનું ગાંઠ પણ વરગાડ્યું છે કે સિરિયલ અને ચિત્ર દ્વારા. વોલ્ટ તો મૃત્યુ પામ્યો, પરંતુ એને પોતાની પાછળ અનેક એવા કાર્યો કર્યા અને એવા પ્રોજેક્ટ છોડી ગયો કે આજ સુધી એ લોકોના હૃદયમાં રહ્યા છે. બાળપણથી જ વોલ્ટના પ્રાણી, પક્ષી અને જીવજંતુ વગેરેના ચિત્ર દોરવામાં ખૂબ રસ ધરાવતો હોય. એને પોતાની પહેલી કમાણીમાંથી અત્યંત સફળ પૈસા દવા છતાં પોતાના અંત સુધી એ સાદું અને સરળ જીવન જીવે. જેટલી કમાણી કરતો એ બધું જ એ પોતાના કાર્યક્ષેત્રમાં વાપરી દેતો હતો. મૃત્યુ વેળા પણ વોલ્ટ પાસે હંમેશની જેમ ભવિષ્ય માટે એવા અનેક વિચારો અને યોજનાઓ હતી, અને એ ક્યારે પૂરી કરી શકાશે. એવી એવી યોજનાઓ એને અમલમાં મૂકી હતી કે આજ સુધી પણ જો એનો કોઈ અંત લાવી શક્યું નહીં. એ માનતો હતો કે ડિઝનીલેન્ડનો ક્યારે અંત આવશે. તો અહીંયા અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની આ પાઠ છે, એના વિશે આપણે વર્ણન છે. ચલો નાઉ વી સી ડિટેલ સ્ટડી. હવે આપણે ડિટેલ સ્ટડી જોઈએ. રીડ 1 અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની written by Roy Disney. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio, where he turned out to cartoon, nature films and feature movies that made him known and loved around the world. રોય ડિઝની શું કહે છે કે મારો ભાઈ આજે હયાત નથી, છતાં સ્ટુડિયોમાં એની અસર એમની એમ જ છે જાણે આપણને લાગે કે સ્ટુડિયોમાં જીવન છે. જ્યારે તે કાર્ટૂન, કુદરતી ફિલ્મો, ફીચર મૂવીઝ, ભવિષ્યની ફિલ્મો તરફ વળ્યા અને સમગ્ર વિશ્વમાં પોતાને નામાંકિત અને ચાહિતા બને, લોકોને ખૂબ લોકપ્રિય બની ગયા. ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, I half expect to encounter that tall country boy figure, head bow in thought about some new project. હવે હાલમાં જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું ત્યારે મોટે ભાગે આશા રાખું છું કે આ ઊંચો, પાતળ અને મનમાં ઘણા નવા નવા પ્રોજેક્ટના વિચારો ધરાવતા વ્યક્તિ મને મળે તો મને એને મળવાની ઈચ્છા છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. હવે વોલ્ટ ડિઝની ચલચિત્રો બનાવવા તથા ડિઝનીલેન્ડની સ્થાપના કરવા માટે કે અમે કરેલા દરેક કાર્યો પાસે વોલ્ટ એ અમારું પ્રેરણા પીઠબળ છે, જેને પરિણામે હાલમાં લોકો એમને એ રીતે યાદ કરે છે કે જાણે પોતે જીવતા હોય એ રીતને યાદ કરે છે. Even time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. And when this happened, I personally realized that it was something he himself had planned. હવે અમે જ્યારે આ ડિઝનીલેન્ડના દરેક સમય કંઈક ને કંઈક નવું ચિત્ર આપણને જોવા મળે અથવા કંઈક નવું લખવાનું કંઈક ચોક્કસ હશે,
તો આપણને મનમાં પ્રશ્ન થાય કે વોલ્ટના પસંદ પડશે કે નહીં, અને જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે ખ્યાલ આવે કે વોલ્ટ ખુદ જ આ કાર્ય કર્યું છે. ફોર માય ઇમેજિનેશન, ઇન્ડસ્ટ્રીઝ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. અને આપણને એમ લાગતું હતું કે આપણને કલ્પના કરીએ કે આ કલ્પનાશીલ મારો ભાઈ અને મહેનતુ એવા પ્રોજેક્ટ હજુ સુધી મૂક્યા છે, ગતિમાં મૂક્યા છે કે એ પ્રોજેક્ટો આપણને ઘણા વર્ષો સુધી આ કાર્યમાં વ્યસ્ત રાખી શકે તેમ છે. વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક વિચિત્ર જટિલ માણસ લાગતો હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any short or idea. વોલ્ટ એમની સાથે કામ કરતા લેખકો, નિર્માતાઓ અને કાર્ટૂનિસ્ટ કાર્ટૂન બનાવવા વોલ્ટને સમજી શકતા નહોતા, કારણ કે એ માનતા હતા કે વોલ્ટને સમજવું ખૂબ જ અઘરું છે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ who watched his TV show, he was warm, kindly personality, bringing fun and pleasure into their homes. હવે એમની સાથે વાર્તા કે વિચારમાં એવી અકલ્પનીય ઉમેરાને અત્યંત ક્ષમતા ધરાવતા હતા કે આજે કરોડો લોકો માટે જે એમનો ટીવી શો જોતા ને એ ઘરમાં આનંદ અને ઉત્સાહ અને પોતે એક મૃદુ અને નમ્રશીલ વ્યક્તિ ધરાવનાર એવું વ્યક્તિત્વ ધરાવતા હતા. ટુ ધ બેન્કર્સ who finances, I am sure, he seemed like a wild man, hell-bent for bankruptcy. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. હવે જેમને બેન્કરોએ કે જેમને આ વોલ્ટ ડિઝનીને આર્થિક ધિરાણ પૂરું પાડ્યું હતું, એ લોકો એમના માટે ખૂબ જોખમ લેનારા હતા અને પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહી નાદાર નોંધાય એવા પ્રકારની વ્યક્તિ લાગતા હતા. બેંકવાળાને શું લાગતું હતું કે આપણે આર્થિક ધિરાણ તમને કરીએ છીએ, પણ એના વ્યક્તિત્વ ઉપરથી લાગે છે કે આ નિષ્ફળ જશે તો આપણે બેંકનું દેવાળું ફૂંકાઈ જશે. હવે વોલ્ટ રોય ડિઝની શું કહે છે, મારા માટે તે મારા અદ્ભુત લંગોટિયા ભાઈ છે, મારો ખાસ ભાઈ છે. તે અતાર્કિક સપનાઓથી ઘેરાયેલા રહેતા, તેણે સાચા કર્યા. જે સ્વપ્ન કદી સાચા પડે એવા નહોતા એ સ્વપ્ન સાચા કરી બતાવ્યા. એવો રોય ડિઝની એના ભાઈ વોલ્ટ ડિઝની વિશે કહે છે. 2. Apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched first animals. અમારા ઘરની જૂની વાડીના સફરજનના અને બીજા ઘણા ફળોના લીલાસમ વૃક્ષો વચ્ચે વોલ્ટેનું પ્રથમ ચિત્ર કાર્ટૂન ચિત્ર દોર્યું હતું. વોલ્ટ એન્ડ આઈ વુડ snuggled together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. હવે અમે બંને ભાઈઓ રાત્રિના અમારા ઘરની નજીક ભયાનક ટ્રેનને વિશલ વગાડતી વખતે ટ્રેન પસાર થતી હતી. એ મને અને મારા ભાઈને બંને સાંભળવું ગમતું, અને પથારીમાં જેવો અવાજ સંભળાય એટલે અમે બંને ભાઈ એકબીજાને ભેટી પડતા, લપાઈ જતા હતા. Our uncle Mike was an engineer and he had below his whistle one long and two short. હવે અમારા કાકા જે એન્જિન ડ્રાઈવર હતા તે ફક્ત અમારા માટે જ પોતાની લાંબી વિશલ વગાડતા અને બે ટૂંકી વિશલ વગાડતા. અમારા ઘરની બાજુમાંથી ટ્રેન પસાર થતી એટલે હું રોય ડિઝની અને મારો ભાઈ મોટો વોલ્ટ ડિઝની બંને પથારીમાં હોય ત્યારે અમારા કાકા ટ્રેન લઈને પસાર થતા ત્યારે અમારા મનોરંજન ખાતે લાંબી વિશલ અને બે ટૂંકી વિશલ વગાડતા. વોલ્ટ never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. વોલ્ટના એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારે ઓછો થયો નહીં. વર્ષો પછી એની જૂની પુરાણી ટ્રેન એ ડિઝનીલેન્ડમાં એનું આકર્ષણનું કેન્દ્ર બન્યું. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for a sketch of neighbor's house. કે મને યાદ છે કે જેટલું યાદ કરેલું ઓછું છે. વોલ્ટ
જોવું તો ત્યાંથી ચિત્ર દોરતા. સૌ પ્રથમ એમણે પાડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું અને એમાંથી એમણે 5 સેન્ટ નિકલ એટલે એક પ્રકારનું ચલણી સેન્ટ મેળવ્યા. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that block. હવે આ વોલ્ટ ડિઝનીએ કાર્ટૂન બનાવવાનો અભ્યાસ શિકાગોમાં શરૂ કર્યો અને પછી કેન્સાસમાં એક નાની એનિમેટેડ કંપની શરૂ કરી જે નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt was just 21, decided to try luck in Hollywood. કે હું જ્યારે 21 એટલે કે લોસ એન્જલ રોય ડિઝની શું કહે હું લોસ એન્જલમાં ત્યારે ફક્ત 21 વર્ષની ઉંમરના વોલ્ટે હોલિવૂડમાં નસીબ અજવાનું નક્કી કર્યું. I met him at the station એટલે હું એમને સ્ટેશને મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. We borrowed $500 from uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. It was tough going. Walt did all animation and I crankled the old-fashioned camera. The Alice cartoon didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. હવે અમે ધીમે ધીમે કાકાની પાસેથી $500 ઉછીના લઈ અને વોલ્ટે કાર્ટૂન શ્રેણીની શરૂઆત કરી, સિરિયલની શરૂઆત કરી અને કાર્ટૂન લેન્ડમાં એક એમને પોઝ આપ્યો જે ખૂબ જ અઘરો હતો. વોલ્ટે ઘણા એનિમેશન કર્યા અને જૂનો પુરાણો કેમેરો લઈ તે ફોટા પણ પાડતા હતા અને હું એક કેમેરા વડે ફોટા પાડતો હતો અને એલિસ કાર્ટૂનમાં કંઈ જોઈએ એવી સફળતા મળી. તેથી વોલ્ટે નવી સિરીઝ શરૂ કરી જેને ઓસ્વાલ્ડ એક સસલું નામ આપ્યું. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. હવે આજે અમે સિરિયલ બનાવી ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે એના વેચાણકારો પાસે વધારે પૈસા માગવા માંડ્યો. વોલ્ટ વેચાણ જે ડિસ્ટ્રીબ્યુટર હતો એક સિરિયલ ખરીદતો હતો એની પાસે વધારે પૈસા માગ્યા એટલે ત્યારે વોલ્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ્ક. હવે રોય ડિઝનીએ વોલ્ટ ડિઝનીએ પૂછ્યું ભાઈ આ પ્રકારની તે ડીલ કરી એમાં શું મેળવ્યું અથવા તે કેવા પ્રકારની ડીલ કરી. વી હેવન ગોટ અ ડીલ વોટ એડમિટેડ ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ Oswald and he was talking over the series himself. કે મેં કોઈ પણ પ્રકારનો વેચાણ કરાર કર્યો નથી. ઓસ્વાલ્ડ કોપીરાઇટ કરે છે. હવે પછી પોતાની તે સિરીઝને આગળ ચલાવવા માંગે છે. સ્ટ્રેન્જલી વિચિત્ર રીતે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ હી એન્થ્યુઝિયમ. ઇટ ઇઝ અબાઉટ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. એણે કીધું કે આપણે વોલ્ટે જરાય નિરાશ નહોતો. એણે ઉત્સાહ આપણે નવી સિરીઝ ચાલુ કરી છે અને એ સિરીઝ ઉંદર પર આધારિત છે અને એ આપણું પોતાનું ઉંદર હશે કહેશે કે પોતાનું જ હશે. ધ રેસ્ટ ઇન હિસ્ટ્રી. મિકી સેલિબ્રેટેડ હિઝ 14th birthday in 1968 and a happy 40th. હવે ત્યારબાદ બધું યાદગાર રહી ગયું. વોલ્ટના ઉંદર મિકીએ 1968માં પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી અને એ આનંદદાયક અને સફળ 40 વર્ષની વર્ષગાંઠ હતી. A quarter of billion people saw Disney movie in 1968. 100 million watched Disney TV show. Nearly a billion read a Disney book, magazine, and almost 10 million visited Disneyland. And Mickey Walt used to see. Started it all. પછી ધીમે ધીમે લગભગ એની 40મી વર્ષગાંઠ હતી. 1968માં લાખો કરોડો લોકો ડિઝની મૂવી જોતા હતા. 10 કરોડથી વધારે લોકો ડિઝની ટીવી શો જોતા હતા અને લગભગ અબજ લોકો ડિઝની બુક અને મેગેઝિન વાંચતા હતા અને લગભગ 1 કરોડ લોકો ડિઝનીલેન્ડની મુલાકાતે લીધી. અને મિકી માટે વોલ્ટ કહેતા કે આ બધાની શરૂઆત કોણે કરાવી? મિકીએ કરાવી હતી. એટલે ધીમે ધીમે મિકી માઉસ સિરિયલ સફળતા ગઈ એમની.
અને ધીમે ધીમે એમની પ્રગતિના પંથે આવી ગયા. જેમને ઓસ્વાલ્ડ ધ રેબિટમાં જેટલું નુકસાન થયું હતું એના કરતાં એમને વધારે સારું રહ્યું. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક ઇટ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. હવે મિકી વોલ્ટની એ કલ્પના ન કરી શકાય એવી અદ્વિતીય અને સપનાનો વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાનું પ્રથમ સર્જન કરતો હતો. I was an ability he could turn for any occasion, large or small. Once when my son, Roy Edward, had muscles means asabda, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. When Walt told the story, it was a virtuous performance. હવે એક વખત જ્યારે મારા દીકરાને શીતળાનો રોગ થયો, મસલ્સ એટલે શીતળાનો રોગ, ત્યારે વોલ્ટ મારા ઘરે આવ્યો અને એમને પિનાકીઓની વાર્તા મારા દીકરાને કઈ સંભળાવી, જે સમયે એ પોતે એના વિશે કાર્ય કરી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. હિઝ આઈસ રિવાઇટેડ, હિઝ લિસનર, હિઝ મુસ્ટાચી ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી, હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને એ પોતે જ્યારે વાર્તા કહેતા ત્યારે એમને કહેવાની દર્શાવવાની કળા જબરજસ્ત હતી. તેમની આંખો સાંભળનાને જકડી રાખતી, એમની મૂછો આમ લયમાં ફરકતી અને એમના આંખો ઊંચી નીચી થતી અને હાથમાં કોઈ વાદ્યવૃંદ કે વાજિંત્ર વગાડવાનું હોય નિયામકની જેમ આમ તેમ લય તાલ સાથે ઝૂલતા હતા પોતે. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ graphics telling of the fairy tale that he forgot all about muscles. અને વાર્તા આજે મારા દીકરાએ જે વાર્તા સાંભળી અને એવો તન્મય થઈ ગયો કે એને પોતાના રસાબળાનો રોગ છે એ બીમારી પણ ભૂલી ગઈ. લેટર વેન he saw the finished picture he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. અને એને જોઈ કે જ્યારે અંતિમ ચિત્ર જોયું ત્યારે ખૂબ જ નિરાશ થઈ ગયો. આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોલ્ટ કહેતા હતા ત્યારે લાગેલું, એમ એમણે કહ્યું. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. હી વુડ ઓફન સિટ ગ્લુમી થ્રુ ધ ફનિંગ કાર્ટૂનિંગ કોન્સન્ટ્રેશન ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. ઘણા લોકો રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હતા. એમાં વોલ્ટ એટલે ગંભીરતાથી દરેક બાબતને લેતા. રમૂજી કાર્ટૂન તરફ એ પોતે અસંતોષથી જોઈ બેસી રહેતા અને એમાં કંઈક નવું ઉમેરવાનું હોય એવું કંઈ વિચારી રહ્યા હતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી ઇઝ. અને વોલ્ટની સાથે કામ કરતા લોકોનો દરેક પોતે મંતવ્ય નિર્ણય લેતા કદર કરતા, પણ આખરી નિર્ણય તો પોતે જ લેતા. વન્સ આફ્ટર વિવિંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લીઝર. એક વખત પોતે એ જ્યારે આ કાર્ટૂનિંગ વિશેની વાતચીત કરતા હતા ત્યારે એમને એવું લાગ્યું કે આ દેખાતી રીતે જ આ નાપસંદ હતો. એમને લોકોની અમુક બાબતો નાપસંદ હતી. વોલ્ટ કોલ્ડ ફોર કોમન ફ્રોમ અ group of our people. One after another, they spoke, all echoing Walt criticism. I can get rubber stamp that's yes, Walt, he snapped. હવે શું કહેવામાં આવતું હતું કે જ્યારે કાર્ટૂન એક નવી બનેલી કાર્ટૂન જોયા બાદ દેખીતી રીતે ના પસંદ કરતા અને લોકોને એનો સમૂહને પોતાની ટિપ્પણી આપણ શરૂ કર્યું. મારી જે ટીકા કંઈક મને મારામાં ખામી હોય તો તમે એ પછી દરેક બોલતા ગયા. વોલ્ટ એ કાર્ટૂન માટે ના પસંદગી તરફણ કરી વાતો અને અચાનક કહ્યું, સારું એ રહેશે. તમારા બધાના મંતવ્ય પૂછ્યા એટલે હા વોલ્ટ કહેતા કે રબર સ્ટેમ્પ તેઓ સપાઈ કાઢે. તેઓ આગળ વધ્યા અને પ્રોજેક્ટને તેમના વિચારો વિશે છે. તો પ્રોજેક્ટ વિશે વોલ્ટનો જાણથી અને અણગમો પારખી ગયો એમ જાહેર કરતા કીધું, મને લાગે છે કે હું ખોટો છું. He willed and asked the project
what he thought. The man sensed that descent was in order. I